નમસ્કાર દર્શક મિત્રો, હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું અમારી વિશેષ રજૂઆતમાં। દર્શક મિત્રો, આજે છે કારતક સુદ બીજ, યમ દ્વિતીયા, ભાવન બીજ। આજના દિવસે ભાઈ બહેનને ત્યાં નોતરવાથી જમવા જાય છે। કારતક સુદી બીજને ભાઈ બીજ કહેવાનું કારણ એવું છે કે પ્રથમ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા। તે દિવસે મૃત્યુદેવ યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા અને તેને વસ્ત્ર અલંકાર વગેરે આપીને તેને ત્યાં ભોજન કર્યું હતું। ત્યારે કેવી રીતે કરવી ભાઈ બીજની ઉજવણી તે આજે અમે તમને જણાવીશું અમારી વિશેષ રજૂઆતમાં। તો આ વિશે જ વધુ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ। સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। સ્નેહલભાઈ, આજે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ ભાઈ બીજનો પર્વ છે। શું મહત્વ છે બીજનું, સૌપ્રથમ એ જાણવા માંગીશું। બીજ આપ જોતા હશો કે બીજના ચંદ્રની લોકો પૂજા કરે છે। બીજનો ચંદ્ર છે ને એ વૃદ્ધિનો ચંદ્ર છે। બીજનો ચંદ્ર શીતળતા આપે છે। દિન પ્રતિદિન રાત્રિએ ચંદ્રમાં મોટો થવાનો આરંભ થાય છે। એટલે બીજનો ચંદ્ર એટલા માટે સનાતન ધર્મ, દરેક ધર્મની અંદર બીજના ચંદ્રનું એટલા માટે વિશેષ મહત્વ છે કે વૃદ્ધિ થાય, માણસની દિન પ્રતિદિન આગળ પ્રગતિ થાય, એનું કલ્યાણ થાય, જીવનની અંદર એના સર્વ પ્રકારના મનોકામના પૂર્ણ થાય। શિવજીએ માથાની ઉપર ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષધર્યો, અને ભગવાનની જોડે આપણે શું માંગીએ છીએ? અમૃત આપો। શાસ્ત્રની અંદર પણ શિવજીએ ચંદ્ર પોતાના કપાળની અંદર, ભાલ પ્રદેશની અંદર ધારણ કરેલો છે। બીજનો ચંદ્ર શિવજીના કપાળની અંદર છે। બીજા પણ ઘણા બધા દેવી અને દેવતાઓના ફોટા જોતા હશો તો દરેક દેવતાઓ, દરેક દેવીઓના કપાળની અંદર આપને ચંદ્ર દેખાશે, અને ચંદ્ર જે હોય છે ને એ બીજનો ચંદ્ર હોય છે। શીતળતા આપે છે ચંદ્રમાં। ચંદ્રમાં જીવનની અંદર વૃદ્ધિ આપે છે, વૃદ્ધત્વ બનાવવાની ભાવના બતાવે છે કે જીવનની અંદર માણસ આગળ વધે। મુસ્લિમ બિરાદર ભાઈઓ પણ આખો માસ, પવિત્ર માસ જે રોજા રાખે છે, રમજાન મહિનો કરે છે, અને રમજાન મહિનો પૂર્ણ કરે ત્યારે બીજના ચંદ્રના દર્શન કરી અને એમના નવા વર્ષનો આરંભ કરે છે। બીજો કોઈ એમને વિશેષ ચંદ્રમાની સાથે એમને કોઈ લાવા દેવા, બીજી કઈ પૂજા અર્ચના એ વિશેષ કંઈ બતાવ્યું નથી, પણ તે છતાંય બીજના ચંદ્રનું વિશેષ મહત્વ બતાવ્યું છે। અને ચંદ્રમાનું સીધું જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ, શાસ્ત્રોક્ત અને પુરાણની અંદર જે ચંદ્રનું મહત્વ બતાવ્યું છે, ચંદ્ર એ મનના કારક બતાવ્યા છે, ચંદ્ર એ મનના સ્થિર દેવતા બતાવ્યા છે। જ્યારે પૂનમના દિવસે જોજો, ચંદ્ર જ્યારે પૂર્ણ થાય, બીજથી છે ને એ સમુદ્રની અંદર ભરતી આરંભ થઈ જાય છે। સમુદ્ર ધીરે 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 એ આગળ વધે છે, અને જ્યારે પૂનમ આવે ત્યારે સમુદ્ર આપોઆપ ઉભરાઈ અને બહાર આવે છે। એની અંદર કોઈ પાણી મૂકવા નથી જતું, એની અંદર કોઈ પાણી ભરવા નથી જતું, પણ સમુદ્ર આપોઆપ પૂનમના દિવસે જેને આપણે ભરતી કહીએ છીએ, અને જેવી પૂનમ જાય એટલે સમુદ્ર છે એ ધીરે 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 પાછો જતો જાય છે। અને અમાસના દિવસે સમુદ્રની અંદર ઓટ આવે છે, સમુદ્ર ખાલી થઈ જાય છે। આપણે જોઈ શકીએ છીએ ઘણો બધો પાછળ જતો રહ્યો હોય છે સમુદ્ર। શું એની અંદર હેડપંપ મૂકી, મોટરો મૂકીને પાણી ખેંચી લેવામાં આવે છે? ના। એટલે ચંદ્રમાનું પ્રભુત્વ
આ સંસારની અંદર જળની ઉપર, અને જળનું પ્રભુત્વ મન છે એ મહાચંચળ બતાવ્યું છે. એટલા માટે ચંદ્રને મનના કારક દેવ કહેવામાં આવે છે. કાબુ મેં નહીં મન તો ધ્યાન ક્યાં કરે, આંખે ન કરે દીદાર તો ભગવાન ક્યાં કરે. મન છે એ સ્થિર બને એટલે ચંદ્ર, બીજના ચંદ્રની પૂજા. જેનો ચંદ્ર છે ને એ જીવનની અંદર, જ્યોતિષશાસ્ત્રની વાત કરું, જેનો ચંદ્ર છે એ જીવનની અંદર નીચનો હોય, જેનો ચંદ્ર ખાડે પડ્યો હોય, જેનો ચંદ્ર દૂષિત હોય, જેનું મન છે ને વિચલિત રહેતું હોય, એ લોકો બીજના ચંદ્રની પૂજા કરો. અને બીજના ચંદ્રની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવશે. ઘણાને જોઈએ છીએ, આપણે જ્યોતિષની વાત કરીએ તો ઘણાને જોઈએ છે જેનો ચંદ્ર નીચનો હોય, જેનો ચંદ્ર નબળો પડ્યો હોય, જેનો ચંદ્ર પાપ ગ્રહોની સાથે પડ્યો હોય, એ વ્યક્તિ તટસ્થ નિર્ણય નથી લઈ શકતા. એનું મન બહુ વિચલિત હોય છે, એના નિર્ણય શક્તિ તટસ્થ નથી હોતી. નિર્ણય લેવાની અંદર ઘણીકમાં વિચાર કરે આ કામ કરું, ઘડીકમાં વિચારે નહીં એ નહીં આ કામ કરવું છે. નીકળ્યા હોય અમદાવાદથી સુરત જવા માટે, અને રસ્તામાં કોક મળી જાય કે સુરત નથી જવું, આપણે તો રાજકોટ જવું છે, તો સુરત જવાનું કેન્સલ થઈ જાય, રાજકોટ જતા રહ્યા હોય. આવું એનું કામ હોય. જેને આવું કામ હોય ને, જે આવું વિચારતા હોય, જેના જીવનમાં આવું બનતું હોય, સાંભળજો મિત્રજનો, ભક્તજનો, તો એ લોકોએ બીજના ચંદ્રની પૂજા કરવી, બીજના ચંદ્રના દર્શન કરવા, બીજના ચંદ્રનું વ્રત કરવું. અને આ વ્રત પૂજન અર્ચનથી તમારા મનને સ્થિરતા મળશે, તમારું મન સ્થિર થશે. બીજના ચંદ્રના દર્શન એ જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ અપાવે છે. એટલા માટે બીજના ચંદ્રનું આ સંસારની અંદર ખૂબ જ વિશેષ મહત્વ છે. અને એમાં પણ આ કારતક માસ, જે નવા વર્ષનો આરંભ, નૂતન વર્ષનો આરંભ થઈ રહ્યો છે, એના બીજા જ દિવસે બીજનો જે ચંદ્ર આવે ત્યારે એક મહત્વનું પર્વ ઉજવવામાં આવે છે. એક હર્ષો ઉલ્લાસનું, એક પ્રેમનું, એક આનંદનું પર્વ, એક ભાઈચારાનું પર્વ, એક ફરજનું પર્વ, એક કરુણા, એક વાત્સલ્યનું પર્વ, એટલે જ ભાઈબીજ. એનું નામ જ ભાઈબીજ છે. હા, સ્નેહલભાઈ, તમે ખૂબ જ સુંદર રીતે બીજના ચંદ્રનું મહત્વ, ચંદ્રનું મહત્વ સમજાવ્યું. હવે તમારી પાસેથી જાણવા માંગીશું ભાઈ બીજના પર્વનું શું મહત્વ છે? જેને યમ દ્વિતીયા કહેવામાં આવે છે. યમરાજા પોતાની બહેન યમુનાજીના, યમુના મહારાણીજી જેને કહેવામાં આવે છે, યમુના મહારાણીજીના ત્યાં ગયા અને યમરાજાએ પોતાનો પ્રેમ બતાવ્યો. ભાઈ અને બહેન, યમરાજા તો ગયા હશે ક્યારની વાત, આજનો કલિકાલનો વ્યક્તિઓ આવી બધી વાતો કરે, પણ ભાઈ અને બહેનના પ્રેમનો ઉત્સવ એટલે આ ભાઈબીજ. યમ યાતનાઓમાંથી મુક્તિ મેળવવાનો દિવસ એટલે ભાઈબીજ. બહેન રાહ જોઈને બેસે કે આજે મારો ભાઈ આવશે, હું મારા ભાઈની લાંબી ઉંમર માટે ભગવાનની પાસે આશીર્વાદ, ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની જોડે આજીજી કરે કે મારો ભાઈ આવે ને એની લાંબી ઉંમર થાય, એના જીવનમાં યશ મળે, એને કીર્તિની પ્રાપ્તિ થાય, મારો ભાઈ જીવનની અંદર સર્વ પ્રકારના સુખોને ભોગવે. ભાઈ ઘરેથી વિચાર કરતો કરતો જાય કે આજે મારી બહેન છે જે સાસરીની અંદર છે, આજે મારી બહેનને હું મળવા જાઉં, મારી બહેનને જીવનની અંદર શું આપું કે જેથી એ ખુશ થાય. વસ્ત્ર, અલંકાર આ લઈને જતો હોય, તે છતાંય મનની અંદર એવું હોય કે આ તો ઓછું છે, હજુ મારે મારી બહેનને વિશેષ કંઈક અર્પણ કરવું જોઈએ. અને વિશેષમાં બહેનને જઈ અને એનો પ્રેમાળ હાથ બહેનના માથે મૂકે, બહેનને
પ્રેમથી એ માથે હાથ ફેરવે, માથા ઉપર આશીર્વાદ આપે. બહેન છે એ પ્રેમના બે હાથ છે એ ભાઈના માથા ઉપર મૂકે. બહેન પોતાના હાથે બનાવેલી રસોઈ છે એ ભાઈના થાળીની અંદર પીરસે. અને બહેન જે બેન પ્રેમથી બનાવેલું છે, જે ભોજન બનાવ્યું છે એ ભાઈ પ્રેમથી આરોગી અને એની પોતાને આંતરડી, જે ભાઈની આંતરડી ઠરે એને જોઈ, એનું હસતું મોઢું જોઈ અને ભાઈ એ ભોજનના જે વખાણ કરે એનાથી જ એવું કહેવાય છે કે બહેનોનું તો પેટ ત્યાં જ ભરાઈ જાય છે વગર ખાય. બહેન જ્યારે ભાઈને ભોજન કરતો, પોતાના ઘરે ભોજન કરતો જોવે, ત્યારબાદ બહેન પોતાના ભાઈના માટે દીર્ઘ આયુની પ્રાર્થના કરે. મારા ભાઈનું નિરોગી, સ્વસ્થ અને લાંબુ આયુષ્ય રહે. ભાઈ અને બહેનના પ્રેમનો ઉત્સવ જે વર્ષોથી, જે ભગવાન કૃષ્ણના સમયથી, જે યમુના મહારાણીએ યમરાજા પોતાની યમ યાતનાઓમાંથી મુક્ત થવા માટે, જે કોઈ આ સંસારની અંદર જેને યમ યાતનાઓ લાગતી હોય, યમુના જે પોતે એવા કર્મ કર્યા હોય કે યમ યાતનાઓ જેને પ્રાપ્ત થાય એવી હોય, એવા વ્યક્તિઓ સાંભળજો. યમુનાષ્ટકની અંદર લખ્યું છે, ભગિની સુતા, જે યમુનાજીના ભગિની છે, યમુનાજી જેના ભગિની છે એવી યમ યાતનાઓમાંથી યમુનાષ્ટકના પાઠ કરવાથી મુક્તિ મળે છે. પણ યમ રાજા પણ જેના ઘરે જતા હોય, બહેનના ઘરે જતા હોય અને બહેનના આશીર્વાદ મેળવતા હોય. કહેવાનો તાત્પર્ય એ છે કે જીવનની અંદર તમે ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેટલા ખોટા કર્મ કર્યા હોય, પણ જો તમે તમારા બહેનના આશીર્વાદ મેળવો, અને એમાં પણ આપણા ગુજરાતીની અંદર જેને કુંવાસી કહેવામાં આવે છે, ભલે 50 વર્ષના હોય, 70 વર્ષના હોય, તો પણ આપણા પિતાજી, આપણા દાદાજી એમની બહેનને મળવા માટે જાય, બહેનના આશીર્વાદ મેળવે, બહેનનું હસતું મોઢું જોવે ને એટલે ભાઈને ખૂબ આનંદ થાય. અને ભાઈનું હસતું મોઢું જોઈ બેન આનંદની અંદર પ્રફુલ્લિત બની જાય. જેમ કલીની અંદરથી ફૂલ બની જાય એમ ભાઈને આવેલા જાણી અને કલીરૂપી બહેન હોય એ ફૂલ બની અને બગીચાની અંદર જેમ ફૂલ છે એ લહેરાતું હોય એમ ઘરની અંદર બહેન છે એ આનંદથી એનો અપાર પ્રેમ, અપાર ખુશી, અપાર આનંદ એના હૃદયની અંદર પ્રાપ્ત થતો જોવા મળે. એટલા માટે આ ભાઈ બીજનું પર્વ એ બહેન અને ભાઈના પ્રેમનું પર્વ છે. નાનપણની અંદર પોતે રમેલા એ હિંચકાઓ, એ ઝૂલાઓ, એ દોડ પકડ, એ આંધળી કિસ્કોલી એ યાદ કરી અને બહેન અને ભાઈ પોતાના સંસ્મરણોને યાદ કરે. એ જ પર્વ એટલે આ ભાઈ બીજનું પર્વ. ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જઈ વસ્ત્ર, અલંકાર અને બહેન માટે પોતાનાથી સંપત્તિ, શક્તિ, ભક્તિ પ્રમાણે પોતાની બહેનને કંઈક આપે છે. કદાચ જીવનની અંદર બેન એવું બને હો, આપણે જોઈએ છીએ કે બહેન છે ને એ કરોડપતિના ઘરે હોય અને ભાઈ છે એ ગરીબ પરિસ્થિતિનો થોડો હોય. બહેનને કઈ ખોટ ના હોય, બહેનના ઘર, બહેન તો કરોડપતિ છે, પણ ભાઈ છે ને એના માટે જો 100 રૂપિયાનો સાલ્લો પણ લઈને જાય ને તો બહેને 100 રૂપિયાનો સાલ્લો જોઈને પણ એટલી પ્રસન્ન બને કે મારો ભાઈ આજે મારા માટે આ વસ્તુ લાવ્યો, આ તો મારા ભાઈએ આપેલી છે, એને સાચવીને રાખે. આ પ્રેમનો જે નાતો, પ્રેમનો જે દિવસ, એ જ બીજના દિવસે